જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે જે સામગ્રી સિદ્ધ કરવાની છે ને, ખૂબ નૂતન સામગ્રી છે, જેના માટે ચણાનો લોટ કરકરો જે લોટ આવે છે એ લીધેલો છે. એટલે બેસન જે છે આપણે કરકરો હોય ને લાડુ માટે આપણે જે દળાવીએ છીએ ને મોહનથાળ માટે, એ લોટ છે. તો માપમાં 1 કપ લોટ લીધો છે અને સામે અડધા કપ ઘીનો આપણે ઉપયોગ કરવાનું છે. તો ઘી મેં એકસાથે જ નથી ઉપયોગ કર્યો, કારણ કે આપણે જે સામગ્રી સિદ્ધ કરવાની છે એમાં આપણે ચડિયાતા પ્રમાણમાં ઘીનો ઉપયોગ નહીં થશે. તો અહીંયા થોડું થોડું કરીને હું ઘી પધરાવી રહી છું, એકસાથે જ નથી પધરાવી રહી, પણ ટોટલ અહીંયા અડધો કપ ઘી આપણને જોશે. તો આ લોટને છે ને પહેલાં આપણે ધીમી આંચે શેકી લેવાનું છે. હાઈ ફ્લેમ પર નથી શેકવાનું આપણે, કારણ કે આપણે જો તેજ આંચ રાખશું તો તેજ આંચમાં છે ને લોટ લાલ થઈ જશે, પણ એની કચાશ નહીં નીકળે. તો આપણે એવું નથી કરવાનું, એ લોટની આપણે કચાશ પહેલાં આપણે નીકળી જાય એવી રીતે એને ધીમી આંચે શેકી લેવાનું છે સુંદર રીતે. તો થોડુંક આપણે ખાલી પેશન્સ રાખવું પડશે. હવે ધીરે ધીરે જો આપજો તો અહીંયા ટેક્સચર એનું ચેન્જ થવા માંડ્યું છે, બદલાવા માંડ્યું છે. અહીંયા આપજો, જેમ જેમ લોટ શેકાતું જશે તેમ તેમ એનું ટેક્સચર ઢીલું થતું જશે. અહીંયા આપ જોઈ શકો છો ને ટેક્સચર ચેન્જ થઈ ગયું છે આખું. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો અહીંયા લોટ સુંદર રીતે શેકાઈ ગયો છે. ગેસની આંચ આપણે હવે અહીંયા બંધ કરી દેવાની છે. એકદમ સુનેરી એટલે એકદમ બદામી રંગ એનો પકડાઈ ગયો છે. આ ટેક્સચર આપણે લોટનો જોશે. હવે આપણે એને આંચથી નીચે ઉતારી લઈએ, ગેસથી નીચે ઉતારીને એકદમ સરખું એને આપણે ઠંડુ કરી લેવાનું છે. એકદમ સરખું, એકદમ ઠંડુ પડી જવું જોઈએ. તો હવે આ ગરમ છે હજી, એટલે સાથે સાથે આમાં સુગંધી એટલે એલચીનો પાવડર અને એની સાથે સાથે બદામનો ભૂકો બી આપણે પધરાવી દેવાનું છે, જેથી એ બી થોડુંક આમાં શેકાઈ જાય સુંદર રીતે. તો અહીંયા હું આપ સાથે ઓછો માપ શેર કરી રહી છું. આપણે વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો અને આ સામગ્રી આપ સ્ટોર બી કરી શકો છો, રાખી બી શકો છો. વધારે દિવસ આપને જો રાખવું હોય તો 15 થી 20 દિવસ આ સામગ્રી એમનેમ રહેશે, આમાં કંઈ જ વાંધો નહીં આવશે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો કોઈ શૃંગારનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે. આપ અહીંયા જોઈ શકો છો, એનું ટેક્સચર સરસ આવી ગયું છે, એકદમ ઠંડુ થઈ ગયું છે. આપણે હાથ અડાડીએ છીએ તો ગરમ નથી લાગતું. હવે મેં લીધો છે ગોળ. આમાં આપણે ખાંડનો ઉપયોગ નથી કરી રહ્યા, કારણ કે આજે આપણે સામગ્રી જે સિદ્ધ કરી રહ્યા છે ને, આપણે જો ઘઉંના લોટની સુખડી તો કરીએ છીએ, રાજીગીરાની સુખડી તો કરીએ છીએ, પણ શું બેસનની સુખડી ક્યારે કરી છે? તો આજે આપણે બેસનની સુખડી કરી રહ્યા છીએ, શ્રી પ્રભુને રૂચે તેમ. તો અહીંયા હવે 1 કપ મેં લોટ લીધો હતો, તો એની સાથે આપણે 1/4 કપ અહીંયા ગોળ લઈ લેવાનો છે. તો લોટને સરખું ખમણીને રાખવાનું છે, જેથી શું છે સરખું મિક્સ થઈ જાય ગોળ ફટાફટ. તો અહીંયા મેં હાથના મદદથી જો સરખું મિક્સચર એટલે મિક્સ કરી લીધું છે અને ચોકી લીધી છે. ચોકીમાં નીચે ઘી લગાડ્યું છે અને જે સુખડીનું મિશ્રણ છે એ મિશ્રણને એમાં પાથરી દઈએ, એમાં ઢાળીને હાથેથી કે તાવીથાથી આપણે જેવી રીતે ફાવે એવી રીતે એને ઇવનલી એકદમ સરખું સ્પ્રેડ કરી લઈએ અને એની સાથે ઉપર બદામનો ભૂકો છે એને ઉપર સાજીને એને સરખું સ્પ્રેડ કરી દઈએ અને હાથેથી ફરીથી થેપી દઈએ. તો આપણે ખૂબ નૂતન સામગ્રી આજે શ્રી પ્રભુને ભોગ ધરવા માટે સિદ્ધ કરી છે. તો આપને જો વિડીયો ગમે તો લાઈક જરૂર કરશો, કમેન્ટ કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી કે આ નૂતન સામગ્રીનો વિડીયો બધા સુધી પહોંચી શકે અને એને પણ ઉપયોગી થાય. હજુ આપને જણાવીશ, હજી સામગ્રી તાજી છે, ગરમ છે, એટલે ઢીલી લાગશે, પણ 3 થી 4 કલાક થશે તો સામગ્રી એકદમ સુંદર સેટ થઈ જશે. હું અત્યારે ફક્ત આપને દેખાડવા માટે આ દેખાડી રહી છું, પણ આપ સામગ્રી સિદ્ધ કરશો તો આપને ખ્યાલ આવી જશે કે સામગ્રી કેટલી સુંદર સિદ્ધ થઈ છે. તો આપને હજી આમાં કાંઈ ના સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. એનું ટેક્સચર આપ જોઈ શકો છો. તો અહીંયા ખૂબ નૂતન રીતે આજે આપણે બેસનની સુખડી શ્રી પ્રભુને ભોગ ધરવા માટે સિદ્ધ કરી. આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો. ફરીથી મળશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.